મારા જેવું સાચું કોઈ નહીં કે. મને તો ઘણા બધાના કલાકારો આ યુટ્યુબમાં પાછા સાંભળે ને કોક, મને ઘણા બધા કલાકારોના ફોન, આવું ન બોલાય. મેં શું કામ ન બોલાય? સત્ય શું કામ ન બોલાય? મને કે પ્રોગ્રામ બંધ. મેં પ્રોગ્રામ ન બંધ થાય, આ બધા હિંમત છે. પ્રોગ્રામ બંધ નથી થવાના. તમે સાચું બોલો, તમને બોલાવે. સત્યની કિંમત છે બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, ગેરંટી. હા, એ બગસરાનું હોય એની ચોકલેટે ન આવે. હોનું હોય હોનું જ હોય મારા રામ. કહેવાનો મારો મિનિંગ એ છે, સમય મળ્યો છે અને હું બેનુંને તો ખાસ કહું કે માન બાપની આબરૂ માથે બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ ન લાગે, એક ધ્યાન રાખજો બાપુ. હું તમને હાથ જોડીને વિનંતી કરું. નકર આ દુનિયામાં એક પગલું તમે ખોટું ભરશો ને તો તમારા બાપ કે તમારો ભાઈ કે તમારું કુટુંબ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને જીવી નહીં શકે, મરીએ નહીં શકે ને જીવીએ નહીં શકે. હું તો હાથ જોડું છું. અત્યારે બાપુ જે અમુક પ્રસંગો આપણે જોઈએ છીએ ને, કોકના પ્રસંગ હોય ને બાપુ આપણી આંખમાં આહુડા આવી જાય કે હા હા હા, મા બાપની માથે શું વીતી છે. હે 18-18 20 વર્ષની દીકરીઓ કરે, મારી દીકરી ભણાવે, મોબાઈલ લઈ દે, વાહન લઈ દે, હારા કપડાં લઈ દે, સારી સ્કૂલમાં એડમિશન અપાવરાવે અને 30 રૂપિયાનું પેટ્રોલ પૂરીને માગ્યું મોટરસાઇકલ લઈને ફોટા 2-3 મોબાઈલમાં નાખે ને હાલતીઓ થઈ જાય. તઈ મા બાપના હૃદય માથે બાપુ શું વીતતી છે મારા બાપ. તમે જરાક વિચાર તો કરો. હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, પણ મારી વાત છે ને, તમે ઘરે હોય ને, હુતા હોય કે એકલા હોય ને, તેથી મારી વાતને બાપુ વિચારજો. બાકી મારી કોઈ આબરૂ નથી જવાની. મને હું તો દારૂ પીતા હોય ને એમ કહું કે આ પીવાય નહીં, બાકી બંધ થઈ જાવ મારે અહીંયા તેમ પૈસા મોકલાવાના છો, અને પીવો તો મારા પૈસાનો તેમ પીવાનું નથી. પણ આ દુનિયા જોઈવા જેવી આવી છે, શું કામ કપાણે મરો છો એમ હું કહું છું. અને અમુક દીકરી બાપુ એવી રીતે મા બાપની આબરૂના ધજાગરા કરીને જે ગઈ છે ને, એ હવે બાપુ છે ને અહીંયાથી એ બાપુ છૂટી ગઈ. હવે ઘરના ડેલા તો બંધ થઈ ગયા પહેલા. હવે ઓલ્યા તમને કહું એમના મા બાપના ન થાય, તમારા થાય. એમાં એકાદું બાળક થયું હોય પછી દીકરીઓ ચાં જાય બાપુ. એવી દીકરીઓ તમે જોવો ને, ભૂંડી હાલતે જીવે છે. ઓલું કંઈક મા બાપે આપણને કંઈક બાંધ્યા હોય, કંઈક આપણી દોરડી બાંધી હોય તો હક દક હોય તો બાપુ માને બાપને તમે વાત કરી શકો. આમાં વાત કરે એવું પહેલાં જ ન રાખ્યું હોય, એમાં શું તમે વાત કરવાની? સારા કાર્ય કરો, જીવો, કોકને ઉપયોગ થાય તો થાવ, કોઈને પાણી પાઓ, કોઈને બટકું રોટલો આપો. એમાં ગામડામાં તો કંઈક ઠીક, સિટીમાં તો માગણ આવે ને કે બાપા કંઈક દો, એ બાપા કહેતા કે આગળ જા, આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, ચા જાય. તું એક બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠો છું રામ, પણ નથી આપતું. એટલે કર્મની ગતિ છે ને બાપુ, મને ને તમને કોઈને ખબર નથી. આ બધા ભાવની વાર્તા એવું કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ. તમને ખબર હોય મને કહો, તમે ક્યાંથી આવ્યા છો? ઓલા ભાવમાં આમ છે ને ઓલા ભાવમાં. એટલે આ કાલની ખબર નથી ને શું ભાવની ખોળા મળ્યો એ ભાવ સુધારી લો ને, આમાં શું ઘટે છે? હે કાલ અત્યારે તમે ક્યાં આવીશો એ તમે અત્યારે કોઈ પરફેક્ટ કહી શકો તો શું ભાવની ખોળવી હોય? જ્યાં છીએ અહીંયા બરોબર છે. આ રહ્યું ને ઈ સ્વર્ગ છે. લ્યો, ઘણા કે ઉપર સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા એ કે ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોણ મારે પગ ચાલવા? કોઈ બાપુ સ્વર્ગ બર્ગ છે ને, આ રહ્યું એ સ્વર્ગ છે. આમને જ્યાં મેં પૈસા દીધા, બોલો મારી મત પૈસા નાખે ના કેસેટો બને, બોલો લ્યો આ સ્વર્ગ નથી? પણ જીવતા જ નથી આવડતું. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો, ઊંધી ખીલી રાખેલી દિવાલ, કોઈ માથું નણી, કોઈ હથોડિયું મારે, પાછો રિયો રાડ્યું પાડે કે આ કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલિયું છો નહીં કે હું થયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. બોલો અહીંથી પકડે, હા કે આણી તો આઈને પાસેથી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરી ગયા. હું કંઈક છું. આ ગંગા સતીની વાણી કે છે, હું અને મારું મનનું કારણ છે બાપુ. આ બે વાત પતી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ. કાંઈ પૂજાવાની જરૂર નથી, તમને દુનિયા પૂજે ભલા માણા.
ભજન બધા કે ભજન કરો પણ કેમ કરવું એ તો કે ઊંધા માથે થવું કેમ કરવું? અરે બધા નાટક જ છે. હું તો એમ કહું તમારું ભજન ચાલુ છે, ખાલી સુરતા રાખો. તમારું કામ કરતા હોય, હુતા હોય, બે નાવાની જરૂર નથી ને દીવાની જરૂર નથી ને. અગર તમે શું લાવ્યા હતા, તમે એને દીવો કર્યો. તમારું છે શું આ દુનિયામાં? અરે ભાવથી મારા બાપ એક તમારા શ્વાસા હલે અહીંયા તમારી એક ખાલી સુરતા લગાડો, મારા રામ ભજન થઈ જાય. કોઈ બાપુ બેકાર આ રહ્યું મનોરંજન છે, લ્યો આને ભજન ન કહેવાય. હું તો ના પાડું છું. આ મનોરંજન છે, આ બધાને આનંદ કરાવું છું. પણ આ પગથિયું છે એ 100%. આનેથી તમને રાહ મળે. બાકી ભજન તો છે ને બોલ્યા જેવી વાત જ નથી. તમને વાત કરી દઉં, તમને અમુક વાત તમે 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકાર લાવો ને તોય ન મળે. આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે એ આગી બાબત છે. તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? અનુભવવાની વાત છે. અનુભવ થાય ને તારે તમને ખબર પડે. ભજન કોઈ બતાવ્યા જેવી વાત જ નથી. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? કેમ લાગે તમને? અને હાથીનું માથું માણસના શરીર ઉપર ફિટ થાય? આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે. આ બધું બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ એવું છે. સાચું 100% સાચું છે. હાથે નોટ લગાડ્યું હતું, ભોળાનાથે જ કાપ્યું હતું. પણ એના માટે સદગુરુ જોવે બાપુ. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય તો સત્ય જ હોય. શ્વાસા છે ને એ તમારું ભજન છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પતે. અમારો અવાજ આવે, તમારા કાન સુધી અવાજ આવે, એ તમને સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ક્યાંય ગોતવા જાવે જવાની જરૂર જ. હું તો તમને એક જ વાત કરું, રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને એ દીકરી રાયડું પાડે, અને કોઈ ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, દીકરીની રાયડ સાંભળે અને પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે વાંસળી હાથમાં હોય, મોરપીસ હોય, અને રામાપીર કે ભાલું લઈને આવે, લીલા લુગડા. હવે આવો નથી, તમને ભેગો થવો નથી. એટલે ડખા એ છે. કારણ કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તમારા ને મારા જેવો છે નહીં, એટલે આપણો મેળ નથી પડતો. મને તો એમ થાય કે મારો ઈશ્વર સાંભળે છે, હું બોલું છું ને મને આમાં દેખાય છે. આ મારો ભગવાન બેઠો છે આમાં. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે? અરે રામ, જિંદગી એવી જીવો. અરે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તોય 2 ધડક કહું કે આ જેથી અનોપસીનો દેહ પડી જાય ને તેથી આ બાપુ મોરવાડામાં ખબર પડે 5 જણા જો રોવે નહીં તો મારા ભજનમાં ધૂળ પડી. ભલામણા જિંદગી એવી જીવાય. 6 રાયતું થઈ છે બાપુ, તમને લાગે છે? હમણાં એમ ગાડી લઈને નીકળજો ને, વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડી આવીશું. અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. આ મારા ભેગા છે, પૂછો. મારો દીકરો હમણાં બેઠો તો મારો દીકરો છે. 5 તારીખ સુધી, 16 તારીખથી ચાલુ થયો છું. 5 તારીખ સુધી એક દી મારો ઘરે નથી. તમારે રોજ મને ફોન કરવાનો, હું કહીશ કે આજ આ ગામમાં છું, હું આજ આ ગામમાં છું. અમારો નાશ શક્તિ આપે ને તમારો ભાવ ને પ્રેમ છે ને એ બાપુ મને બોલાવે છે. હું તો એમ કહું કે આમાંથી મારી વાત 2 જણાને ગળે ઉતરી જાય ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી હતી બસ. બાકી કોઈ આપણો ઈરાદો નથી. મારે કોઈને વેરાગ લગાડવાની કોઈ વાતે નથી. પણ ભજન કરો, અને ભજન ન થાય તો બાપુ સારું કામ કરો. કોકને બટકું રોટલો દો, કોઈ અબોલ જીવને બાપુ કંઈક જાનવરને આપો. તમે જુઓ તો બાકી તો આ જાનવર, આપણી માં આપણને જેમ પ્રેમ કરે, આ જાનવર એના બચ્ચાને પ્રેમ નથી કરતી. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડલા છે, ગાયું, ભેંસું ઘર ધણીને પાસે જવા દે. બાકી આ ગાયું ભેંસું વિયાણી હોય બીજો અજાણ્યો જઈ શકે. એટલો પ્રેમ તો બાપુ આપણી માં નથી કરતી, એટલો તો જાનવર પ્રેમ કરે છે. એક પક્ષી હોય, એક ઈંડું મૂકે અને ટાઈમ થાય ને પછી સીવે, પછી બહારથી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ એ બહારથી ચણ લઈ આવે, એની ચાંચમાં આપે અને એને બાપુ મોટું કરે. અને પછી પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું?
આ મારી હાવું છે ને આ મારી હાળી છે ને અમારો હાટું છે ને સહેલો એવું કળા છે કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાવું છે ને આ મારી હાળી છે ને અમારો હાટું છે ને સહેલો એવું કળા કઈ ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો કે સરવાઈ ગયો ને ભેંસાડું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરો ને ભેંસનું કરે. અને બાપુ કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કહો, મારો નાથ આપે ને બધાને. આપણે વ્યાજ આવું ને તો આ દુનિયા હલવાની છે. આપણે હાંકી છીએ કોઈ વાત નથી. આ છે ને અશ્વિનભાઈ આ બધું કર્યું છે ને એ પૈસાના પાવરથી ન થાય. મારો નાશ જેથી બાપુ સંકેત કરે ને એ જેથી ભેળો હોય ને તેથી આ માંડવા થાય, એમનામ ન થાય. પૈસા તો દુનિયામાં ઘણા છે બધાની પાસે, અને કેટલાય વિચાર કરતા હોય કે અમારે આવું કંઈક કરવું છે, અમારે આવું કંઈક કરવું છે, પણ એ જ્યાં સુધી ભેગો ન હોય ત્યાં સુધી બાપુ કાર્ય ન થઈ શકે. ઈશ્વર તલે તલ ને કણે કણમાં છે. તમે રાતે હુવો ને તો તમને ઊંઘ આવી જાય. હવે જગાડે કોણ? હવે જગાડે ને ડખા જેવા થાય. તેમ કહો મને, તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ કોણ બનાવે? દરબાર પટેલ કે જે કંઈ સમાજ હોય પછી એમાં એવું ન દરબારનું લાલ ને પટેલનું પીળું ને ઠાકોરનું લીલું ને એવું કાંઈ હોય નહીં, બધાનું લાલ જ બને. ખાય ગમે એવી વસ્તુ બાપુ, અંદર ફેક્ટરી કેવી છે? ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને, આપણે મેં હમણાં કીધું ને હરિદ્વાર ને દ્વારિકા ને સોમનાથ ને આટા મારવામાં જ પડાય છે. આપણે મીરાએ એટલે જ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. કેવી રીતે આત્માને ઓળખવો? એક ભજન છે ને, એક ભજન તમે બધા સાંભળ્યું છે કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન છે ને, તે કોણ ના પાડે? કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ ન ભાંગે આ ભજન છે, તો ના કોણ પાડે છે? તો આ કે છે કોણ? કોને કે છે? શું કામ કે છે? ભજન સમજવાની જરૂર છે ભલામણ. આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કહે છે. જીવને શું જોવે? ગાડીઓ બંગલા મોટર ને પૈસા હોનું. આત્મો જીવને કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તું ભજન કરજે, નકરો ગાડીઓ બંગલામાં પડ્યો રહીશ, હું ભૂખો મરી જઈશ. આત્મો કહે છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન વિચાર માગે છે. ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં ન મજા. આ એ મજાની વાત નથી. મારી પાસે જીવનમાં ઉતરે તો મજા આવે. આપણે સેવાદાસ બાપુ હતા ને, પરબ સેવાદાસ બાપુ હતા ત્યારે ગુરુ પૂનમ ને અષાઢી બીજ ને એવું બધું હોય ને, તો એ બધા સારા સારા કલાકારો બોલાવે ને મોટા મોટા પ્રોગ્રામ કરે. પછી બાપુની નજીક બેવાવાળા હોય ને સેવકો બધા, એ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર હે? એ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો? નકર આ જામા જ પાડવા છે બારો બહાર, ફેર તો કંઈ પડતો નથી. એટલે ફેર ન પડે તો આ તમે કથા બેહારી છે ને પાછા તમે આમાં ફેર જેવા હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં મેં કીધું એમ ફાયદો કોને? અમારે જ દે ને બધાને. એમ બાપુ ફેર પડવો જોઈએ, એનું ફળ આપણને મળવું જોઈએ. હું તો હાથ જોડીને વિનંતી કરું કે તમે અમને લાખ રૂપિયા આપો, 1.5 લાખ રૂપિયા આપો, અને અમે તમને કંઈક તમે 10 રૂપિયા છોકરાનું આપ્યો તો તમે અમને 1.5 લાખ રૂપિયા આપો, તો બાપુ કંઈક આ જીવનમાં ઉતરે. નહીં તો શું કામ આપો છો? મારો કહેવાનો અર્થ એ છે કે આપણા જીવનમાં કંઈક વ્યસન છૂટવું જોઈએ, આપણા કુટુંબમાં વિખવાદ હોય એ મટવો જોઈએ. એ કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને તો ઝાડવા રોવા માંડ્યા. નાના ઝાડવા રોતા હતા, મોટા ઝાડવાએ કીધું એ કે શું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, એ કે વહેલો મોડો કાપી નાખશે. અને મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. ભાઈ એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા આય છે. જોજો એ કે હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય ને, અગર કોઈની તાકાત નથી બાપુ, પછી પરિવાર ગમે એ હોય કોઈની તાકાત નથી. જો તમારી એકતા હોય તો કોઈ સમાજ લાંબો હાથ કરી શકે. એમ હાથા ન બનો ને તોય ઘણું છે. એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર નથી. આપણે રામ 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 કરીએ છીએ. 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું. લ્યો શું કર્મ છે?
મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલામાં રહ્યા ને લગ્ન ન થયા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો અને અયોધ્યાની મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને જઈ ત્યાં સુધી હારો એક દી ન ઉગ્યો. શું એ દીકરીનું બાપુ કરમ છે? કર્મની ગતિ શું હોઈ શકે ભલામણ? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા હારા મહાપુરુષો બેઠા હતા. બાપુ એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે.